ટાટ એચએસના વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ડીલે થઈ, પણ હવે શનિવાર એટલે કે લગભગ 8 ઓગસ્ટના દિવસે પરીક્ષા બિલકુલ ફાઇનલ છે. સૌથી પહેલાં તો તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. પછી વિચાર્યું કે બેસ્ટ ઓફ લક તો ઠીક છે, પણ એકવાર એક રિવિઝન કરતો અને કેટલીક સલાહ આપતો એક વિડીયો બનાવી દઉં. સો આ વિડીયોની અંદર અગત્યના ટોપિક હું તમને જણાવીશ, જેનું તમે રિવિઝન કરી દેજો. ભૂલો અમુક સુધારવાનું કહીશ કે સુધારી દેજો, અને ભૂલ ત્યાં ના થાય. અને સૌથી અગત્યની વસ્તુ કે આત્મવિશ્વાસ જે ત્યાં જાળવવાનો છે એના વિશે કેટલીક ટિપ્સ આપીશ. સૌથી પહેલાં તો તમે ઘણું બધું વાંચ્યું છે, એમ છતાં પણ એવી બાબતો જે ત્યાં નિબંધ સ્વરૂપે પૂછાઈ શકે, એવી બાબતો, શિક્ષણ સંબંધિત બાબતો કે જેની પૂછાવાની સૌથી વધારે એમ કહી શકાય કે શક્યતાઓ છે, એમાં સૌથી પહેલાં છે NEP 2020. નિબંધ પૂછાઈ શકે કે આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે 2047 સુધી એની કેવી અસરો થશે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પહેલાં તો જે મુખ્ય લાભ, જે મુખ્ય ફીચર્સ છે તમને ખબર હોવા જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કારણે સૌથી પહેલી વસ્તુ તો એ થઈ છે કે ગોખણપટ્ટીથી આ શિક્ષણ નીતિ જે છે એ સ્કિલ બેઝ એજ્યુકેશન તરફ લઈ જાય છે. મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન સિસ્ટમ ડેવલપ કરે છે. પહેલાં એવું હતું કે આર્ટ્સવાળો આર્ટ્સના જ વિષય ભણશે, સાયન્સવાળો સાયન્સના જ ભણશે, કોમર્સવાળો કોમર્સ. સાયન્સવાળો પણ આર્ટ્સના ભણી શકે છે, આર્ટ્સવાળો પણ સાયન્સના. તો જે દિવાલો હતી ને બંધનો હતા એ તૂટી ગયા છે. રિસર્ચ અને ઇનોવેશન, ખાસ કરીને AI, કોડિંગ, આ બધાના કારણે રિસર્ચ ઇનોવેશનને વધુમાં વધુ મહત્વ આ એજ્યુકેશન પોલિસીમાં આપવામાં આવ્યું છે. ભારતીય ભાષાઓ, ખાસ કરીને પ્રાદેશિક ભાષાઓને અને ભારતીય સંસ્કૃતિને મહત્વ આપવામાં આવ્યું છે. અને આ શિક્ષણ નીતિ દ્વારા એવા યુવાનનું ઘડતર કરવાનું છે કે જે રોજગાર શોધતો નહીં હોય, રોજગાર આપતો હશે. સો આ NEP 2020ની અગત્યની બાબતો તમે ત્યાં નિબંધમાં લખી શકો છો, જ્યાં પણ તમે પૂછી લખી શકો છો. રિવિઝનમાં બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે યોજનાઓ. ઘણીવાર પત્રની અંદર કે ચર્ચાપત્રની અંદર કોઈ યોજના વિશે માહિતી આપવાનું અથવા ચર્ચાપત્રમાં કોઈ યોજના વિશે ચર્ચા કરવાનું પૂછાઈ શકે છે. તો તમે એમાં શું ધ્યાનમાં રાખશો? તો ભારત સરકારની અગત્યની યોજનાઓ વિશે જે હું અત્યારે કેટલીક યોજનાઓના નામ બોલીશ, તો એ યોજનાઓ વિશે તમે થોડુંક રિવિઝન કરી લેજો. જેમ કે SSA સમગ્ર શિક્ષા અભિયાન, જે 3 યોજનાઓને કમ્બાઇન કરીને બનાવવામાં આવ્યું છે. પછી મિડ ડે મિલ જે પહેલાં ઓળખાતું હતું, હવે એ PM પોષણ છે. ધેન PM શ્રી યોજના, એટલે કે PM સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, આ એનું ફૂલ ફોર્મ છે. એ સિવાય ઉલ્લાસ યોજના, હા ઉલ્લાસ યોજના પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે, બરાબર છે, જેનું ફૂલ ફોર્મ છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ સોસાયટી. આ ઉપરાંત પરખ વિશે તો પ્રશ્ન પૂછાઈ ગયો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે. સો પરખ વિશે તમારે ખાસ જોઈ લેવાનું, બરાબર છે. આ ઉપરાંત PM ઉષા, પહેલાં એકચ્યુઅલી આ જે છે ને રૂષા હતું રાષ્ટ્રીય, હવે એની જગ્યાએ PM ઉષા યોજના થઈ ગઈ છે. સો એના વિશે તમે એકવાર જોઈ લેજો. PM વિદ્યાલક્ષ્મી, પછી જનજાતીય લોકો માટે PM જન મન યોજના જે છે એને પણ તમે જોઈ શકો છો. નિપુણ ભારત, આ એક ખૂબ જ અગત્યની યોજના છે. નિપુણ ભારત, એનું પણ ફૂલ ફોર્મ છે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ન્યુમેરેસી. સો આ યોજનાઓ વિશે તમે એકવાર જોઈ લેજો. એના પછી આપણે વાત કરીએ તો ગુજરાત સરકારની પણ કેટલીક યોજનાઓ વિશે તમારે રિવિઝન કરવું જોઈએ, જેમ કે નમો લક્ષ્મી, નમો સરસ્વતી સાધના યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ, શોધ યોજના, જે PhDના છાત્રોને જે શિષ્યવૃત્તિ મળે છે એ શોધ યોજના, વિદ્યાર્થી પરિવહન યોજના, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના યોજના, આ ઉપરાંત કન્યા કેળવણી. સો આ બધી યોજનાઓ વિશે તમારે એકવાર રિવિઝન કરી લેવું જોઈએ. ત્રીજો પોઈન્ટ વાત કરું તો ઘણા બધા વિદ્યાર્થીઓએ અમારા અહીંયા ટાટ HSના પ્રશ્નપત્રો લખ્યા છે. ટાટ એસની પણ આપણે ફ્રી સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યા છે, ફ્રી મોક ટેસ્ટ. સો ટાટ HSના પ્રશ્નપત્રો લખ્યા છે, એમાં મેં ગુજરાતીના પેપરો જોયા છે. સો એમાં જે ભૂલ અમે તમને બતાવી છે કે આટલી ભૂલો તમારે સુધારી લેવી જોઈએ, તો એટલી ભૂલો તમે સુધારી લેજો. ઉપરાંત ખાસ કરીને અક્ષરો, વાક્યરચના, યોગ્ય શબ્દ મર્યાદામાં લખવું, એનાથી ઊંચું ન થવું જોઈએ.
જોડણી ચેકચાક બને ત્યાં સુધી ઓછી કરવી, તમારા લખાણમાં એક આત્મવિશ્વાસ, એક કોન્ફિડન્સ દેખાવું જોઈએ. આ બધી જ વસ્તુનું ધ્યાન રાખજો. અને ચોથો પોઈન્ટ, સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે તમે જે વિષય, જે તમારો બીજો વિષય છે એનું વ્યવસ્થિત રિવિઝન એકવાર પુનરાવર્તન કરી લો. અને પાંચમો પોઈન્ટ કે હવે બહુ ઉજાગરા કર્યા, હવે ઉજાગરા ના કરતા. 7 થી 8 કલાકની ઊંઘ લો. જ્યાં નંબર આવ્યો છે ત્યાં શક્ય હોય તો શુક્રવારની રાતે પહોંચવાનો પ્રયત્ન કરો, જેથી કરીને તમે શનિવારે વગર કોઈ પણ વરસાદ કે એના વિઘ્ન વગર તમે ત્યાં પેપર આપવા જઈ શકો. શુક્રવારે જ જ્યાં તમારો નંબર આવ્યો છે ત્યાં પહોંચી જાઓ. શનિવારે પરીક્ષા છે એટલે પૂરતો આરામ લો, રેસ્ટ લો અને બી કોન્ફિડન્ટ. આટલું બધું વાંચ્યું છે એટલે આટલા સુધી પહોંચ્યા છે એટલે આગળ થઈ જઈશું. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કોઈ જેને કહેવાય કે ડિપ્રેશનમાં ન જાઓ, હતાશ ન થાઓ, કેમ કે ડિપ્રેશન, હતાશા, સ્ટ્રેસ આ બધી વસ્તુઓ ઘણીવાર આપણને આવડતી વસ્તુને પણ ન આવડતી કરી દે છે. આ બધી વસ્તુથી દૂર રહો. બી પોઝિટિવ, હકારાત્મક રહો. વીકેન્ડ તમે અહીંયા સુધી પહોંચ્યા છો, આગળ પણ જશો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને બી કોન્ફિડન્ટ પેપર લખો. ખાલી એટલી વસ્તુ યાદ રાખવાની, ચેકચાક બને ત્યાં સુધી પેપરમાં ઓછી કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, આટલી બાબતોનું ધ્યાન રાખો. ટાટ HSના તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ લક અને તમે બધા જ સફળતા મેળવો એવી મારા તરફથી શુભેચ્છા. જય હિન્દ.